આજે 25મી નવેમ્બર એટલે ગુજરાતી સાહિત્યની અંદર એવા બે કવિઓ છે એમનો આજે જન્મ થયેલો. એક કવિ એટલે દુલાભાયા કાગ, જેને આપણે સૌ કાગ બાપુ તરીકે ઓળખીએ છીએ. તેમનો જન્મ 25મી નવેમ્બર 1902ના રોજ થયો હતો. અને દુલાભાયા કાગ એટલે કે કાગ બાપુ કવિ અને લેખક તરીકે ખૂબ પ્રખ્યાત થયેલા હતા. તેઓએ ગુજરાતી સાહિત્યની અંદર સંત કવિ તરીકેનું બિરુદ પણ મેળવેલું હતું. એટલે કે લોકો તેમને સંત કવિ તરીકે પણ ઓળખતા હતા. રામાયણ, મહાભારત અને ખાસ કરીને ચારણી સાહિત્ય ઉપર તેઓએ નોંધપાત્ર અભ્યાસ કરેલો હતો અને ખૂબ સરસ રીતે તેઓએ સાહિત્યની અંદર પોતાનું યોગદાન આપેલું છે. અને ખાસ વર્ષ 1962માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવેલા હતા. ત્યારે કવિ દાદ બાપુની એક સુંદર મજાની રચના, જેને આપણે સૌ ભણવામાં પણ અભ્યાસ કરી ગયા, હેજી તારા આંગણીએ કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે. અને મા માટેની એવી સરસ મજાની બે લાઈનો છે કે જે આજકાલના લોક સાહિત્યકારો છે અવારનવાર મંચ ઉપરથી રજૂ કરતા હોય છે. એવી કે મોઢે બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે, મોઢે બોલું માં અને મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આવી સરસ મજાની રચના એટલે કવિ કાગ બાપુએ આપેલી રચના. એમની સાથે સાથે એક બીજા કવિ અને લેખક એટલે કે બરકત વિરાણી સાહેબનો પણ આજના દિવસે જન્મ થયેલો છે. તેમનો જન્મ 25મી નવેમ્બર 1923ના રોજ થયેલો હતો. તેઓ પણ ખૂબ સારા કવિ અને લેખક તરીકે જાણીતા હતા. લોકો તેમને સાહિત્ય ક્ષેત્રની અંદર તેમના ઉપનામ બેફામથી ઓળખતા હતા. તેઓએ પણ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ સારું યોગદાન આપેલું છે. અને તેઓ ખાસ કરીને ગઝલની અંદર ખૂબ સરસ રીતે લેખન કાર્ય કરતા અને તેમની ઘણી બધી ગઝલો પ્રખ્યાત થયેલી છે. એમાંની એક ગઝલની એક માત્ર બે લાઈન, એવી સરસ મજાની બે લાઈન છે કે જેને આપણને સૌને સાંભળવી ખૂબ ગમે છે. અને મનર ઉદાસે પણ ગાયેલી છે એવી લાઈન. એટલે કે આપણે એમ કહેવાય કે સરસ મજાની એવી લાઈન છે, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. આવા અનેક ગઝલોના લેખક એવા કવિ બરકત વિરાણી સાહેબ બેફામને પણ તેમની જન્મ જયંતિએ વંદન, અને કવિ કાગ બાપુને પણ આજની તેમની જન્મ જયંતિએ વંદન. અને ગુજરાતી સાહિત્યની અંદર, લોક સાહિત્યની અંદર તેમનું જે પ્રદાન છે એ ગુજરાતની પ્રજા ક્યારેય નહીં ભૂલે. બંને લેખક અને કવિઓને વંદન. જય માતાજી.